તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું નવા આજના વિડીયોમાં. એટલે કે આજ આપણે હે ને પાણી વારીને અને દવા છાંટીને અત્યારમાં થઈ ગયા છે નવરા થઈ ગયા ને કીધું રેસીપીનો વિડીયો નથી બનાવ્યો, તો કીધું રેસીપીનો એક બધો વિડીયો નાખી દઈ એટલે તમે જોવો અને મજા કરો. કારણ કે અત્યારે તો રેસીપી છે નહીં, તમે જાણી તો જે જઈશો, પણ છતાંય તમને કહી દઉં કે આપણે કેરીની સિઝન જાણે હવે કાચી કેરી એવી શાક કરેવી થઈ ગઈ છે. મોટી મોટી કોક છે ને એ શાક કરેવી થઈ જઈએ, કારણ કે હમણાં ફાલ મોડા આવ્યા હતા એટલે બધી નથી થઈ, પણ કોક થઈ જઈએ. નકર આપણે જીરામાં ફાલ આવે ને એ ટાણે ફાલ આવે તો અત્યારે ધોમ કેરી હોય શાક કરેવી કાચી. પણ જો આમાં હેજ છે તો મોટી મોટી ગોતી લઈશું. આ બે ભાઈ બેન કેરી ઉપાડે. ભાઈ આ તો કઈ ઘટે નહીં એવી છે. જો તો કેવડી મોટી ખીર કેટલી મોટી. આ એકલા શાક થઈ ગયો. ખીર તો હોય જ ને. જો મોહનભાઈ પાડે કેરી પડી કેવડી મોટી રેડી એક વધારે મોટી છે. એટલે થોડી કેરી કીધ પાડ લઈ આજ બનાવવાનું હોય કેરીનું શાક. કેરીનું શાક હા, કેવી રીતે બનાવી કઈ હજી ખબર નથી, એવું કઈ ખબર નથી, પણ મૂળ કેરીનું શાક બનાવવાના છે. બરાબર. અને કેરીનું શાક આપણે પોર બનાવ્યું, પણ ઓણની આ સિઝનમાં કેરીનું શાક આજ બનાવે છે. હવે કંઈક અલગ થાય તો અલગ થઈને ને કેવી રીતે બનાવે ને એ બધું તમારે જોવાનું છે. અને આપણે હાઈ ક્લાસ મજાનું બનવાનું છે કેરીનું શાક. ને આ એક આંબો અમારે છે ને એમાં કેરી હાઈ ક્લાસ મજાની થાય. બાકી બીજા આંબાનું કેરી એમાં શાક કરીને તો થોડોક આમ મજા ન આવે, ખાટી હોય, કોઈ સુગંધવાળી હોય. આ આંબામાં ને કંઈ ઘટે જ નહીં. આપણે આમાં શું કહેવાય, ગોટલામાં ઓલું ઓછું નહીં કરે અને બહુ મજા આવે શાક ખાવાની. ઉપર દેખાડું હોય ને તો આંખમાં પડે. એટલે જો 2 3 ને 4 મેલ લે 4 ને 4 પાલ્યો લે હાઈ ક્લાસ મજાનું શાક થાય એવું થઈ જાય. કા કઈ ઘટે જ નહીં. કેટલું બનશે જાજુ કાચી કેરીનું શાક. હાઈ ક્લાસ મજાની જો આપણે કેરી પાડી લીધી છે. જોઈ લ્યો તમે, કંઈ કટે જ નહીં એવી. ને આનું આપણે સુધારી અથવા તો કે આખી કેરી કરવી ઘરે જઈને નક્કી થાય. આજે નક્કી ન થાય. તને ખબર? તને નથી ખબર? એ બીજા આંબાની. બાકી કેરી આવડી થઈ ગઈ. જોઈ લ્યો તમે. આનું આપણે શાક બનાવ્યું. આપણે ઘણા સમયથી ટાઈમ નથી મળ્યો, એના કારણે આપણે રેસીપીનો વિડીયો બનાવ્યો નથી. પણ થોડોક ટાઈમ હતો તો કીધું કેરીનું શાક હાઈ ક્લાસ મજાનું બનાવી અને અમે પણ ખાઈ અને તમે પણ જોવો. કારણ કે તમે તો ખાઈ તો એકશો નહીં. વિડીયોમાં ખાવું હોય તો અહીં આવજો. બરાબર. મોહને નાખી કેરી ડોઈલમાં ડબકા ખાવા ધોઈ નાખીને ખીર થોડીક વહી જાય. ખીર વાળી બહુ હોય અને ધોઈ તો પડે જ. આનો ખીર આમ ચામડીમાં અડે ને તો ચામડીમાં ડાઘો થઈ જાય. કા એટલું ઓલા વાળું હોય. અરે અહીંયા ફોડકી કરી નાખ્યા ચામડી રહી ને ઊનું કેમ લાગ્યું હોય. હા, એવું કરી ચામડી મોઢે ઉડે ને તો ડાઘો થઈ જાય, ચામડી ઉતરી જાય ભરીને. કા અહીંયા ખારો ડાઘો રહી જાય. આ એક બીજા આંબાની, આ પસોલા આંબાની ધોઈ વાળો કેરી. ફાઇનલી આપણે જો કેરી પાડી આવ્યા ને હવે સુધારવાનું ચાલુ કામ થાય. કેમ બનાવવાનું શાક? સીરિયા કરી એટલે પેલા સાલ ઉખેડી વાળી ડાગા હોય ને આપણે સીરિયા કરી નાખવાના. હાંધે ગોટલી કાઢીને સીરિયા કરીને આખા સીરિયા રાખવાના. જે બેટકા કરે ને એવી રીતે નહીં રાખવાના. આખા શીરું? હા, શીરું કરી નાખવાનું ઊભી.
એ હવે તમને હમણાં બતાવશું. એટલે પેલા આને આપણે ઉપલી પેલા સાયલ પેલા હંથી આવી ઉતેડી વાળી કેરીમાં કાંઈ ટમેટું તો ઉતેડી કે આપણે ઉતેડી. ટમેટું ન નખાય, ખાટી હોય ખાટી જ શું હોય. નખાય આમાં ટમેટું? એટલે જો આટલું નાખ્યા. ખાંડ નાખવી જોઈશે ને કા ગોળ નાખવું જોઈશે. કેટલું જેટલું કેરી હોય ને એટલી હેમી ગોળ જોઈએ તો ગીરું થાય, નકર ખાટું થાય. ખાવું મન ન થાય એટલું ખાટું થઈ જાય. ઘરની આંબા ને કેરી હોય ને હજી તો કૂણ્યું હે પછી આખી મોટી થાય એટલે બહુ ખાટુંબરી થઈ જાય. ચાલો કયા કા જો આ રીત છાલ ઉખાડ નાખે. હવે બે કેરી ડી હે બીજી ઊંધીની સાઈડ ઉખેડી વાળી. તો મોહનને કે થોડુંક મદદ કરાય એટલે જલ્દી થાય. જે હે મરચા સુધારવાના છે, કોથમરી જે આમાંથી ગોટલી કાઢવાની છે, પાતળી પાતળી સીરી બનાવવાની છે. એટલે કાશી હોય ગોટલી એટલે રે ને આખી ચીરાઈ જાય, પછી પાકી થાય ને તો સાકું ગળે જ નહીં. પછી હે ને અંદર પાકી ગોટલી થઈ જાય એટલે આપણે ઉપર રામમાં શીર કરીને સુધારવાની એવું થાય. આટલા જ મજાની જો બધી સાયલ ઉખાડી નાખી છે. આપણે બધી કેરીઓનું જો અસલ મજાની સાયલ ઉખાડીને મૂકી દીધી છે અને હવે મારા મમ્મી જો આ રીતે કરે છે જો આ ગોટલી શીરું. જે પાકીને લાવડી ગોટલી થાય નંગ કેવડી એ નનકી નનકી બે કપાઈ જાય કટકા થઈ જાય ને. હવે ને આપણે આવડી શીર કરી નાખીએ. શાક ને પહેલી વાર બનાવી કેરીનું, ઘરની કેરીનું જાવડી એવડી કેરી થયું છે એ રાખીને મોટી થાય પાકી પછી સારી થાય. જો અમારે આને કઈ છે કેરીઓ અહીં મારા મમ્મી જો અસલ મજાની સુધાર નાખી છે ને આ બેન માંડ્યા ખાવા. એ ગોટલા કેરુની કાઢતી હતી તે અમે કોઈ લે એટલે અને જો ને પેલા તો હે ને બહુ વખત કેરી મને હે ને ખાટી પાતી. અત્યારે ખાટી કેરી મારું તો મોઢામાં પાણી આવે, દાંત અંબો મને કટકટ ખાવા. હા જો આખી થારી ભર નાખ્યો. આવી જો આવે શીરું ને કાપડે આના 2-3 કટકા કરી. ના ના ખાટી છે તો ગોળ નાખો દીસ જાજો. આ એક કા બંધ થઈ ખાટી લાગે હે અમાર રંજીને કેરીયું. હવે હું અમાર રંજીને કેરી ભાવે, રસ નો ભાવે. હા એમ પાછું કેવરા પાકી ઓમ કેરી હોય તો કેરી ભાવે. હા કેરી પાછી હાલે. મરસા સુધારી વાળી કોથમરી અંદર કમ્પ્લીટ કરીને પછી તો આપણે હે ને ગેસ જગો બસ ગેસમાં તાર પાછા વાંધા કેટલા હાંધા એટલા વાંધા. જલ્દી ગેસ ન પૂરે તો મહિનાથી ઓર્ડર દીધો તો કે જે ગેસ ન થાય વારો જ ન આવતો ઉપરથી એમ કે ગેસ જ ખૂટી ગયો છે. ગેસના કેદી ઓલા કોડે કિસ્મત ખૂટી. હું ખાવ મજા આવે મીઠા ભરી ખાય ને કેરી. મારે નથી ખાવી તોય હાલો તમે ના તમે બાઈ જાય એ રીમ નામ કડકડ થવા માંડે. હા મમજામાં પેલા આપણે ખાટી આંબલી કાયતરા ખાટા આપણે હોય ને ખાટી આંબલી હતી ને એમ કાસા કાસા ખાઈ જાય. અને અત્યારે કાયતરો દેખીને મોઢામાં પાણી આવે, દાંત મંડા કટકટ થવા. ખાધી ન હોય તો એમ થાય હવે નો કઈ ખાટું વસ્તુ નો ખાઈ. આમાં મસાલો જેટલો જાજો નાખે એમ સારું જ થાય. સુધારી આવીએ 2 મરસા. મરસા બહુ તીખા ન હોય, મોરા જેવા હોય. મોહન એમ કે મમ્મી તમને કોથમરી સુધારતા ને આ મોટા ડખા ને ડખા જો હમણાં તાર પપ્પા આવશે ને લીમકી છે આવડી મોટી કોથમરી સુધારાય, ઝીણી સુધારાય. ઝીણી જ છે જો કાંઈ ઝીણી ના ક્યાં મોટી મોટી થાય આમ જો આવડા મોટા કોથમરા હોય એવી જોય હવે. એમ હા ફાઇનલી આપણે આવું જો બધું મોરીને કમ્પ્લીટ કરી નાખ્યું. આમાં જો કોથમરી, આમાં કેરી
લસણની કરીઓ અને મરચા એટલું મોરીને કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે જો તપેલું મૂકે છે. હા સારું વાગે. હાલો આપણે હવે ચાપ દબી દે એટલે કાંઈ ઘાસ શાક બની જાય. ઠીક તો આને બાદ જો મારા મમ્મીએ કરી દીધું હે તપેલામાં જો તેલ બેલ નાખે ને હવે શાક વઘારવાનું ચાલુ કરી દે. બપોર સડી ગયા છે હવે એટલે અમે જ બધું જો હવે રસોઈનો વિડીયો હતો હમણાં હિન બનાવ્યો જ નહીં. જો કે આપણે કેરીનો આ પેલો છે હવે જોઈએ હવે કેમ થાય હવે આગળ. હવે બાકી સારું થશે કાંઈ વાંધો એમ નહીં. નહીં આપણે વિડીયો હવે રેસીપીના ક્યારેક નવરા હોય ને તો આવે, બાકી વ્લોગ તો આપણે રોજ ચાલુ જ હોય. એવું હતું હમણાં નવરા નતા ને જાહેરમાં પીડા હતા ને જાહેર વાટતા હતા ને એવું. એટલે નવરા નતા તો વિડીયો બનાવશું. ચાલો બનાવવાની કરી દઈ. આપણે જો તેલ આવી ગયું છે ને હવે રાઈ ને નાખી દીધી છે. રાઈને નાખી દીધી એથી. હવે ફૂટશે. હા ધ્યાન રાખીએ. હજી સીવું લઈને ટાંકોમાં ઝડપ તો આપણે તેલ આવી ગયું છે ને નાખી લસણની કર્યું અને આ બધું નાખી મરચાં તાત્કાલિક ખોટવા નાખી દેવાના કરી સુધી જ રાખીશું. હવે નાખ દે કેરીઓ નાખી દે એમાં. આપણે હે ને પેલા તેલમાં કડી કામ ફેરવી અને પછી સીધું ટાંકી દેવું છે. તો કેરીઓ આપણે જો હાઈ ક્લાસ સડી ગઈ અને હવે થોડીક પાતળી થઈ ગઈ. સડી જાય પાતળી ને હવે શું નાખવાનું? હવે લોંદા મરચાના મરચાં લોંદા. હા મરચું નાખવાનું. મરચું નાખવાનું મીઠું નાખવાનું છે. મસાલો હન થોડોક પલાવી દેવાનો. જીરું ને બધું ઘડીકમાં સડી દીધા. તેલમાં સડી જાય થઈ ગયું. આપણે ઓલું ભરથું કર્યું ને એવું થઈ ગયું. ભરથું કરી નાખી એમ કરી ખાટું ભરથું. આપણે આ ગોળ લઈ લીધો. ગોળ થોડો કાઢવું દઈશ કઠણ. હવે હે ને મસાલો આપણે આમાં નાખી દઈએ. કેરીનું શાકમાં કોરું મોરું કરવાનું થાય પાણી ન આવે તો પાણી પલાળી દીધું. પાણી મિક્સ કરવાનું. કલર આવ્યો ગોળ નાખવાનું. ગોળ પાછો ઓગળી ન જાય. વગરે ભાંગો દે. આપણે ખાંડ નાખી. ખાંડ નાખો. ખાંડે હાલે. ગોળ નાખો ગોળ નકા ખાંડ. થોડુંક ખાટું થાય છે. થોડીક ખાંડ નાખી હે ગોળ જેટલી કેરી હોય ને આમી એટલો હામો ગોળ નાખવો પડે ત્યારે થાય. તો અમાર મોહન એવો ગોળ નાખી દીધો કેરીઓમાં. મેં નાખ્યો. થોડો ખાંડ કઠાણ હતો ખાઈ દો. થોડો પાંગો પડે. શાક બની ગયું અસલ મજાનું. વાહ વગાડવાનું એવું ગોળ વગાડો. આપણે કેરીનું શાક મસ્ત મજાનું બની ગયું ને આપણે નાખી દઈએ કોથમરી. તો કોથમરી નાખી દીધી છે એટલે આપણે થોડીક નાખી દઈએ. હવે આપણે કોથમરી ને હાઈ ક્લાસ મજાનું બની ગયું. તમે બનાવજો ઘરે. ઓછું બોલતા આવડે કેરી વાળી એમાં એવું હોય. હા લે ઈ તો હાઈ ક્લાસ મજાનું બની ગયું છે કેરીનું શાક. ઓણના વરાનું પહેલી વાર બની ગયું. તમારે ખાવું હોય તો આવી રીતે બનાવજો કેરીનું શાક. આવું બનશે. આપણે કેરીનું શાક જો હાઈ ક્લાસ મજાનું બની ગયું. કોથમરી નાખી દીધી છે. જોઈ લ્યો. ઓણના વરામાં પહેલી વાર બનાવ્યું કેરીનું શાક ને મસ્ત મજાનું થયું. મારા મમ્મીએ જો શાખી લીધું. તમે બનાવજો. કેવું બન્યું? બહુ સારું બીનું છે. બપોરામાં ખાવાનું હોય ને તો મજા આવશે ખાવાની. જોઈ લે હાઈ ક્લાસ મજાનું. કેરીનું શાક તો ને કેરી ફૂટશે ત્યાંથી કેરીનું શાક બનાવી કરશું. કેમ કે 12 મહિનામાં જ્યારે કેરીનું ટાણું હોય ત્યારે કેરીનું શાક ખાવા જાય. તો આડા થી તમે કુછ બને નહીં. ઘણા એમ કે કિશોરલા આંબોરિયાનું શાક બનાવ. એટલે આંબોરિયા એટલા કેરી હોય ને કેરી મોટી થઈ જાય ને પછી કાપીને શીરું હૂકી વાર ભાઈ હાવ હૂકીને એને આંબોરિયા.
વાગ્યા છે બપોરના 11:15 જ વાર નથી થયા. અને જે આવડાને મસ્તનું એકલા મજાનું કેરીનું શાક બનાવી વર્યું છે. હું તો એક પાડો છે 2 વાગ્યો અત્યારે આવ્યો અને હવે કરવાના બપોરા. તો હાલો બપોરા કરવા આવી જાઓ. અને કેરીનું શાક કેવું બન્યું છે ને કોમેન્ટમાં કહેજો, બરાબર? અમને ખબર, અમે ખાઈશું એટલે. તમે આમ કેવું તમને વિડીયો કેવો લાગ્યો નહીં કહેજો કોમેન્ટમાં. લાઈક, શેર અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બ્લોગ અહીંયા બ્લોગ વિડીયો કયો કે રેસીપી વિડીયો કયો, બરાબર? આવું રીતનું હતું અમારો પ્લાન. અને હવે મળશું એક નવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી બધાને રામ રામ, જય માતાજી, આવજો.